દોસ્તો, અમદાવાદની અંદર આજે સવારથી વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળે છે. જો કે છેલ્લા કેટલાક કલાક દરમિયાન આપણને અનેક જગ્યાએ વરસાદ પણ જોવા મળ્યો. તે મુજબ વરસાદ દરેક વિસ્તારમાં નોંધાયો નથી, પરંતુ બંગાળની ખાડીમાંથી આવેલી ડિપ્રેશન સિસ્ટમ હવે નબળી પડી રહી છે એવું આપણને દેખાય છે. હવે નજર કરીએ કે આપણે બપોરે અંદાજે 12 વાગ્યા સુધીની જે સ્થિતિ છે એના ઉપર જો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં આપણને જે વરસાદ છે તે છૂટા છવાયેલા વાદળો સાથે જોવા મળ્યો. મોરબીના કેટલાક વિસ્તારોની અંદર તેમજ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ આપણને જે વરસાદ છે તેનું જોર આપણને જોવા મળ્યું છે. જ્યારે જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, ભાવનગરની આપણે વાત કરીએ તો તે વિસ્તારની અંદર હળવો વરસાદ છે. ખાસ કરીને આખા ગુજરાતની જો આપણે વાત કરીએ તો ઘણી બધી જગ્યાએ વરસાદ તો છે, પરંતુ જામનગર, રાજકોટ, ગીર સોમનાથ એ એવા વિસ્તાર છે કે જ્યાં હજી સુધી જે ખેડૂતો છે તે વાવણી પણ નથી કરી શક્યા. ત્યાંની જે નદીઓ છે તે આજની તારીખે પણ સાવ એકદમ સૂકી આપણને જોવા મળે છે. મધ્યમ ગુજરાતની આપણે વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગરમાં આપણને સામાન્ય વરસાદ જે છે તે જોવા મળ્યો છે. ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા વિસ્તારમાં પણ આપણને હળવા વરસાદની આશંકા અત્યારે આપણને જોવા મળશે. હવે વાત કરીએ આપણે કે ભાઈ આગામી દિવસોમાં શું થશે. 5 વાગ્યાની જે સ્થિતિ છે તે આજની કેવી રહેશે. સામાન્ય રીતે આપણે વાત કરીએ તો જામનગર, ખંભાળિયા, મોરબી અને રાજકોટ જેવા વિસ્તારમાં પણ અત્યારે આપણને ભારે વરસાદની જે શક્યતા છે તે જોવા મળે છે. કેમ કે આ જે વિસ્તારો છે ત્યાં હજી સુધી વરસાદ જે છે તે નથી થયો. જામનગર, ખંભાળિયા વિસ્તારની આપણે વાત કરીએ તો ત્યાંના જે ખેતરો છે તે આજે પણ સૂકા છે, કૂવામાં પાણી નથી, નદીમાં પણ પાણી નથી. તો તે વિસ્તારની અંદર અત્યારે હાઈ એલર્ટ આપણને જે છે તે જોવા મળે છે. રાજકોટ શહેરમાં સામાન્યથી જે વરસાદ છે તે સામાન્ય આપણને જોવા મળેલો છે.